અત્રે ઉપસ્થિત સૌથી પહેલાં દીકરીઓ, વાલી દીકરીઓ, વડીલ માતાઓ, ઉપસ્થિત સંસ્થાના મહાનુભાવો, સંસ્થાને જેમણે ધબકતી રાખી છે એવા દરેક વ્યક્તિઓ, અને પંખો ચાલુ કરવાથી લઈને આપણે જશું અને આ હોલ સાફ કરવાની જવાબદારીમાં પણ જે વ્યક્તિઓ જોડાયેલા છે એ દરેકને હું અંકિતા મુલાણી મંચ પરથી સહૃદય વંદન કરું છું. મજાનો ઉપક્રમ 3 દિવસ પહેલાં જ નક્કી થયો અને અચાનક આવવાનું થયું અને સવારથી સુરેશભાઈ અને એમના પત્ની અને એમની દીકરીઓ અમારી મહેમાનગતિ માણે છે. એમને ત્યાં સરસ જમાડ્યા, એમનો પણ ખાસ આ તકે આભાર માનું છું. અને સૌથી પહેલાં જ્યારે અહીંયા નારી શક્તિ ઉપસ્થિત છે ત્યારે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ નારી રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમમ વંદે પરમાનંદ માધવ. ભગવાનની એવી કૃપા કે જે ગુંગા હોય ને એ પણ બોલતા થઈ જાય, કે જેને પગ ન હોય એ પણ ગિરનાર જેવડો પર્વત ચડી જાય, અને અસંભવને જે સંભવ બનાવે છે એવા સાક્ષાત પરમપિતા પરમેશ્વર છે. એમને પણ આ તકે ખાસ વંદન કરવા છે અને એમના ચરણોની અંદર પણ આપણે ખાસ વંદન કરીને આપણા કાર્યક્રમની શરૂઆત કરવી છે. લોક સાહિત્યની ભાષામાં ધ્રુવ ભટ્ટ એવું કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે. આ કુદરતની રહેમ હોય ને તો જ આપણે આટલા સરસ મજાનો સમાજ તરફથી આવા મજાના મા દીકરી સંમેલન જેવા કાર્યક્રમો થતા હોય. અંકિતાબેન મુલાણી કાલ ક્યાં બપોર 600 કિલોમીટર દૂર હતા અને તેમ છતાંય આપની વચ્ચે સહી સલામત રીતે આવવાનું મન થાય અને ભગવાનની દયા હોય તો જ સરસ મજાનો આ નિર્વિઘ્ને આ કાર્યક્રમ છે એ આપણે અહીંયા માણી શકતા હોય. આપ સૌને મંચ પરથી પૂછું છું, કેમ છો? હા, બસ આવો પડકારો છે ને એ આપણો પોતાનો હોય. પૈસા હોય કે ન હોય, એક ઘણા આપણે મંચસ્થ કલાકારો હોય ને એવું કહેતા હોય કે પૈસા હોય ન હોય એની યાર લેવા દેવા ન હોય, પણ આવો પડકારો ને હોકારો હોય ને એ આપણો અંદરનો પોતાનો હોય. એટલે જ્યાં મજા આવે ને ત્યાં આવી રીતે ગરજતું ને વરસતું રહેવું. જે લોકોએ જે સમાજ, જે ખમીરવંતા સમાજ દરિયાને મિત્ર બનાવ્યો છે અને દરિયાની અંદર જેણે સવારથી લઈને સાંજ સુધી અંદર ખૂંદવાનું કામ કર્યું છે એવો સમાજ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આ મંચ પરથી પહેલાં તો 6 વ્યક્તિઓને વિશેષ વંદન કરવા છે. સૌથી પહેલાં વંદન આપણા બા દાદા, કે જેને હું હંમેશા શબ્દ એવો વાપરું કે વ્હાઇટ મિલિટરી ફોજ. હંમેશા એ સફેદ કપડાની અંદર હોય. એને સંસ્કાર કોને કહેવાય ને આપણને એ શીખવ્યું છે. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા આપણને જો કોઈ પણ શીખવી હોય ને તો એમણે શીખવી છે. એટલે આ મંચ પરથી પહેલાં પૂજ્ય આપણા બા અને આપણા દાદા જે આપણા ઘરની અંદર રહ્યા છે, આજે અહીંયા ઉપસ્થિત નથી, 2-4 વડીલો અહીંયા છે ઉપસ્થિત, એમને પણ પહેલાં વંદન. બીજા વંદન એ દરેક પિતાને જેમની અહીંયા ઉપસ્થિતિ નથી પણ રાત દિવસ મહેનત કરે છે, ઠંડુ ટિફિન ખાય છે, ગરમા ગરમ જમતા નથી એટલા માટે કે પોતાનો પરિવાર છે ને એ ગરમા ગરમ જમી શકે, પોતાના બાળકો છે એ સરસ મજાનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, પોતાના સંતાનો છે એ ઉચ્ચ કક્ષાના જેટલા પણ શોખ આવતા હોય એ એને આપી શકે. એટલા માટે દરેક પિતા છે એ ઠંડુ ચલાવી લે છે, કારણ કે પોતાનો ગરમા ગરમ પરિવાર છે ને એ સવાર બપોરને સાંજે જમી શકે. એના પછી ત્રીજા વંદન એ દરેક માતાને કે જેને સવારમાં 5 કે 6 વાગે દૂધવાળાનો ડોરબેલ વાગે અને દરવાજો ખોલે ત્યારથી લઈને સાંજના 9 કે 10 વાગ્યા સુધી સતત દરવાજાની અંદર રહીને, મેં બેનનું જોયું હમણાં સવારમાં હતી સુરેશભાઈના ઘરે, ત્યાં સવારમાં ઉઠીને એક કામ કરવાનું, 3 ટાઈમની જમણવારને રસોઈ બનાવવાનું. બીજું દુનિયાનું કંઈ કામ થાય કે ન થાય એ પછીની વાત છે, પણ એ દરેક માતાઓ, આદરણીય માતાઓ મારી સામે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે ખરેખર આપને હું વંદન કરું ને તો મને એમ લાગે કે મહાલક્ષ્મી તીર્થની અંદર મારા વંદન થઈ ગયા, કારણ કે આટલો પરિવારને, પોતાના સંતાનોને, પોતાના મા બાપને, પોતાના વડીલોને સમર્પિત થઈને રહેવું એ દરેક સમાજની સ્ત્રી નથી કરી શકતી. એના પછીના વંદન એ દરેક યુવાધનને, યુવાન દીકરીઓને, દીકરાઓ ઉપસ્થિત નથી, ઘરે હશે, કદાચ સૂતા હશે, કદાચ શાળાએ હશે, આપણા કામથી કોઈ બહાર ગયા હશે, એ દરેક દીકરા અને દીકરીઓને વંદન કે બેટા કોઈ એવું તમે કામ નથી કર્યું કે મા બાપને કલંક લાગે, કોઈ સમાજને કલંક લાગે. એ દરેક યુવાધન કે જેણે પોતાના પરિવારની જે પરંપરા છે, કે જે સંસ્કૃતિ છે, જે ઇજ્જત છે એ સાચવી છે, એ દરેક યુવાધનને વંદન. એના પછીના વંદન એ દરેક દાતાશ્રીને વંદન કે જેણે આપણા સમાજ માટે, આ ભવનના નિર્માણ માટે, શાળા પરિવાર માટે કે આવા નાના મોટા કોઈ પણ જાતના કાર્યક્રમની અંદર 2 હાથ ખોલીને દાન આપ્યું છે.
તમને ખબર નહીં હોય, દાતા બે પ્રકારના હોય. એક દાતા એવા હોય કે નામ લખાવીને ભાગી જાય, આખું વર્ષ ગોતવા જાય ને તો એ મળે નહીં. અને બીજા દાતા એવા હોય કે એને ખબર પડે કે આ સમાજને, આ પરિવારને અત્યારે મારી જરૂર છે. તારો કે તેજસ ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં માંગન આયો. દાતાને ખબર પડે કે અહીં મારે આપવાની જરૂર છે. દાતા એવા હોય કે એની પાસે માગવું ન પડે. એટલે એવા દાતાશ્રીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે દાતાશ્રીઓને પણ વંદન. અને એના પછીના છઠ્ઠા વંદન આ આયોજન સમિતિને. 3 દિવસ કે 2 દિવસ પહેલાં જ નક્કી થાય કે આવું મજાનો કાર્યક્રમ કરવો છે, અને એક પણ જાતનો સ્વાર્થ ખરો તુલસીભાઈને એનો તો કદાચ આખો પરિવાર ઉપસ્થિત રહ્યો ન હોય. સંસ્થાના પ્રમુખ છે, શાળાના પરિવારના જે પણ મુખ્ય વડા છે, એમણે એના માટે કંઈ નથી કર્યું. જે કંઈ પણ કર્યું છે એ તમારા માટે આયોજન કર્યું છે. અને તેમ છતાંય તે ઘણા હોય પાછું આમ ન કર્યું હોત ને આમ કર્યું હોત તો સારું હતું, અહીંયા પંખાની જગ્યાએ એસી ચાલુ કર્યા હોત તો સારું હતું. એટલે ઘણી વખત આયોજકોની મારે ખાસ વિનંતી છે કે સમાજ ઘણી વખત આપણને સાથ આપે કે ન આપે, પણ આપણાથી યથાયોગ્ય અને સમાજના આપણા નિર્માણ માટે મજાના પ્રયત્નો થાય છે તો એ કરતા રહેવાના. આ મંચ ઉપરથી ખાસ આ 6 વ્યક્તિઓને વંદન કરીને આપણે આગળ જવું છે. ત્યારે સૌથી પહેલી વાત કરવી છે કે લાખો કે કરોડોનું તમે તમારા ખીચામાંથી દાન આપો ને તો એ સંભવ છે કે પાછા 5 કે 7 વર્ષની અંદર તમે કમાઈ શકો. થાય ને, તમે 2 લાખનું દાન આપ્યું હોય તમે વળી પાછી 2 વર્ષ મહેનત કરો તો વળી પાછું એ કમાઈ શકાય. પણ સૌથી વધારે મહત્વનો અને કિંમતી, લાખો કે કરોડોમાં ન અંકાય એવો આપણે અહીંયા સમય આપ્યો છે. એટલે સમયનો ખાસ હું સભાનતાની સાથે કહું છું કે એક પણ ક્ષણ આપની ન વેડફાય. મારી દરેક જાતની એવી રીતની વાત હશે, મારી વાતની અંદર ક્યાંક અમીરાતની, ખમીરાતની, ખાનદાનીની, ખુમારીની, સત્પુરુષોની, મહાપુરુષોની, દેશની વીરાંગનાઓની, સ્ત્રી ચરિત્રની એવી મજાની વાતો હશે. અને આપની એક પણ આપને નહીં લાગે ખરેખર કે આપની એક ક્ષણ વેડફાણી. અને અત્યારે 4 વાગે એમાં 5 મિનિટનો સમય છે. જ્યારે મારી વાત પૂરી થાય ને પછી તમારા મગજને કે દિલને એક વખત પૂછજો કે કોઈ વાત એવી હશે કે જે ખરેખર સ્પર્શી ગઈ. અહીંયા જે કલાક તમે 1.5 કલાક હું સમય તમારો લઈશ એ સમયની અંદર એક પણ મિનિટ વ્યર્થ નહીં જાય એની ખાસ હું ગેરંટી આપું છું આપને. હું અહીં આવીને પહેલાં કહેવું પડ્યું હતું કે વ્યવસ્થિત બેસો, પણ હું એવું નથી માનતી કે 1 કલાકની અંદર આપણે શરૂઆત થશે ને 1 કલાકની અંદર મારે તમને કહેવું પડે કે વ્યવસ્થિત બેસો એમ. કારણ કે તમારા માટેનો કાર્યક્રમ હોય એટલે તમને થોડીક અંદરથી જાગૃતિ હોય, અંદરથી એવું હોય કે કેવો હશે, બેન શું બોલશે. બેન એક પણ જાતની વધારાની કોઈ એવી ભાષા નહીં બોલે કે તમને નહીં સમજાય. ડાયરેક્ટ અહીંયા દિલ સુધી ને ડાયરેક્ટ અહીંયા મગજ સુધી જતી હશે ને એવી જ ભાષા હશે. કારણ કે જે તમે ખાઓ છો એ હું ખાઉં, જેમ તમે રહ્યો છો એમ હું રહું છું, જેમ તમે કપડાં પહેરો છો જેવી રીતના એવી રીતના હું પહેરું છું. ફેર એટલો છે કે તમે અહીંયા રહો છો હું સુરતમાં રહું છું, બરાબર. એટલે કંઈ એવી મોટી મહાન આપણે વાતો નથી કરવી, પણ હળવી ભાષાની અંદર ક્યાંક તમે સમજો ક્યાંક હું સમજું, આપણે એ જ ભાષાની અંદર વાત કરવી છે. ત્યારે સૌથી પહેલાં મારે તમને એ કહેવું છે કે આ કાર્યક્રમ કોના માટે છે? કોના માટે છે? હા, બધાય તમારો જમણો હાથ લઈ જાઓ ઉપર. ટટ્ટાર, તમે બેસી ટટ્ટાર જાઓ, મજા આવશે. લઈ ગયા? ઘણા ના આમ લઈ જાય, એટલે આમ સીધો લઈ જાઓ ને. હા, હવે એક આંગળી ઊંચી કરો, આમ એક આંગળી ઊંચી કરો, એક આંગળી. સંભળાનું બધાને? હવે તમારે નથી બોલવાનું, આ મંચ ઉપરથી હવે હું જ બોલીશ. એક આંગળી લઈ ગયા, તમારું હૃદય છે ને ત્યાં લાવ્યું. આ કાર્યક્રમ મારા માટે છે, બોલો. પાછો ઉપર લઈ જાઓ, આ કાર્યક્રમ મારા માટે છે. પાછો ઉપર લઈ જાઓ, આ કાર્યક્રમ મારા માટે છે. કોના માટે? અંકિતાબેન મુલાણી માટે આ કાર્યક્રમ. હા, તો હવે આ કાર્યક્રમને, આ પ્રોગ્રામને, એ 1.5 કલાકને સાંભળવાની, સમજવાની અને સ્વીકારવાની જવાબદારી કોની? હા, તો હવે એ કોઈ તમને નહીં કે મંચ ઉપરથી તમે પરસ્પર વાતો નહીં કરતા એમ. અને બીજી કે બાજુવાળાએ કેવો કલરની સાડી પહેરી છે, કેવો કલરનો ડ્રેસ પહેર્યો, ઘડિયાળ પહેરી કે નહીં, આ બધો વહીવટ તમે આવ્યાની પહેલાંય કરી લીધો છે અને જાશો ની પછી એ કરશો, બરાબર. એટલે અહીંયા જે હું અહીં મંચ ઉપરથી બોલું છું એટલે એમાં મજા આવશે આપણને કે બાજુવાળાએ કેવો કલર પહેર્યો છે એની ઉપર ધ્યાન નહીં દઈએ એમ. કારણ કે ખુમારીની અમુક વાતો હશે કે એના માટે તમારે થોડુંક તમારું ધ્યાન છે ને કેન્દ્રિત થોડુંક કરવું પડશે. વાતની શરૂઆત કરવી ને પહેલાં ઇંગ્લેન્ડનો એક રાજા હતો, આલ્ફ્રેડ ધ ગ્રેટ એનું નામ હતું. પહેલાં તો આલ્ફ્રેડ હતું, ગ્રેટ તો પછી બન્યો. એ આલ્ફ્રેડ રાજા એવો હતો, વ્યસનની અંદર આખો દિવસ મશગુલ રહે, એક પણ જાતની જવાબદારી નહીં, બેજવાબદાર, પોતાના રાજ્યની અંદર શું થાય છે શું નહીં કે ધ્યાન નહીં આપવાનું, બેઠકો નહીં કરવાની, રાજ્યની અંદર કેટલી આવક છે કેટલી જાવક છે એની ઉપર કાંઈ ધ્યાન નહીં દેવાનું, અને પોતાની મોજ અને પોતાની મસ્તીની અંદર મશગુલ રહેવાનું. બન્યું એવું કે આવું બેજવાબદાર જીવન હોય એ કંઈ જાજુ ચાલે નહીં. એટલે બેજવાબદાર આવું જીવન હતું
વ્યસનની અંદર મશગુલ હતું, પોતાનું ધાર્યું થાય, પૈસા સારું લાગે એવા પાણીની જેમ વેડફવાના, પોતાને જે સારું લાગે એમ જીવવાનું, પોતાને મળેલી સ્વતંત્રતા હોય એનો ગેરઉપયોગ કરવાનો. હવે એમ કહેવાય કે જેટલા પણ પ્રકારના વ્યસનોથી લઈને જે કંઈ પણ હોય ને બધું આ આલ્ફ્રેડની અંદર હતું. બીજા કોઈ રાજ્ય હતા ને એને ખબર પડી કે આની ઉપર આક્રમણ કર્યા જેવું છે, કારણ કે દુખતી ન થતી બધી. એટલે બીજું જે નાનકડું રાજ્ય હતું એણે ઇંગ્લેન્ડની ઉપર આ રાજ્ય ઉપર ચડાઈ કરી. એટલે આ રાજા હારી ગયો. અને રાજાનો નિયમ છે કે જ્યારે રાજા સામે સામે આવે ને રાજા એક રાજા એમ કહે ને કે મને માફ કરી દો તો એને એ મારે નહીં. એટલે પહેલા રાજાએ આ આલ્ફ્રેડને છોડી મૂક્યો. રાજ્ય જતું રહ્યું, લગ્ન હજી બાકી હતા, અને જેટલું પણ પોતાની પાસે ધન સંપત્તિ વૈભવ હતો એ બધો જતો રહ્યો. પછી આલ્ફ્રેડે છુપાવે છે, એક ખેડૂત પત્ની હતા, એક ખેડૂતને તેમના પત્ની વાડીએ રહે, એમને ત્યાં રહેવાની શરૂઆત કરીને એમને કહ્યું કે મને તમે નોકરી ઉપર રાખો. એટલે પેલા ખેડૂતે આલ્ફ્રેડને છુપાવેશમાં ત્યાં ગયો હતો અને ત્યાં નોકરી ઉપર રાખ્યો. પેટ માટે ખાવા માટે કંઈક કરવું પડે ને, જેટલું પણ રાજ્ય હતું એ તો બધું જતું રહ્યું. પછી ત્યાં પણ પોતાની બે જવાબદારીની સાથે કામ કરે. એક વખત એની ખેડૂતની પત્ની હતી ને એણે એવું કહ્યું કે આલ્ફ્રેડ બીજા નામથી ત્યાં ગયો હતો કે તું અહીંયા બેસ અને મેં અહીંયા કુકરની અંદર દાળ બાફવા મૂકી છે, 2-4-5 સીટી થઈ જાય એટલે તારે નીચે ઉતાર લેવાની બંધ કરી દેવાની. પેલી ખેડૂત પત્ની તો ત્યાંથી ગઈ. એટલે આ ભાઈ વિચારમાં મોજ મસ્તીમાં, એ તો તારે બેઠા રહે. એ દાળ બાફવાની જગ્યાએ કોલસો થઈ ગઈ. થોડીક વાર થઈ, ખેડૂત પત્ની આવી અને એણે કહ્યું કે તું શું કરે છે શાર્ક, કે તને શા માટે મેં અહીં બેસાડ્યો હતો એમ, તું આપણા જે રાજ્યનો રાજા હતો ને તું એની જેવો જ છો. કારણ કે આલ્ફ્રેડ હતું ને એણે રાજ્ય ખોયું, પણ તું તારી નોકરી ખોશ એ નક્કી છે. આ શબ્દો ક્યાંક એને લાગી ગયા કે આલ્ફ્રેડે રાજ્ય ખોયું તો એનું કારણ શું હતું. હવે એને ખબર પડી ગઈ કે પોતાની બે જવાબદારી હતી, પોતાની સ્વતંત્રતાનો ગેરઉપયોગ હતો, પોતાની જે કંઈ પણ પૈસા પોતાની પાસે હતા, ધનલક્ષ્મી વૈભવ હતો, એનો બેફામ ઉપયોગ હતો, વ્યસનોની અંદર રચા પચા રહેવું, એક પણ જાતનું ધ્યાન ન દેવું, આવું ક્યાંક કારણ હતું. રાત દિવસ ઊંઘ ન આવી. પોતાના મિત્રોને બોલાવ્યા અને મિત્રોની સાથે બેસીને નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર હવે ઇંગ્લેન્ડ પાછી ચડાઈ કરવી છે અને ઇંગ્લેન્ડને પાછું મેળવવું છે. મિત્રોની મદદથી એણે ઇંગ્લેન્ડ ઉપર ચડાઈ કરી અને ઇંગ્લેન્ડને ફરીથી એણે પાછું મેળવ્યું અને ખૂબ સરસ મજાનું વર્ષો સુધી એણે શાસન કર્યું. આલ્ફ્રેડ ધ ગ્રેટ કિંગ તરીકે ઓળખાયો. આ વાતથી મારે તમને કહેવું છે એવું કે બની શકે આપણા પ્રમુખો, આપણા સંસ્થાના વડાઓ, બેન, કે અહીંયાથી કોઈ પણ તમારું તમને પોતાનું તમને કે ને લાગી ન આવે, પણ કોઈક બીજું આપણને કંઈ પણ કહી દે તો બની શકે કે આપણી લાઈફ કદાચ એ સમયથી, એ ઘડીથી, એ સમયથી આપણી લાઈફ યુટર્ન લઈ લેતી હોય. અને હું ઈચ્છું છું કે અહીંયા કોઈ પણ દીકરી એવી બેઠી હશે કે જેના જીવનની અંદર 10, 20, 30 કે 40% બગાડ આવ્યો હશે કોઈ પણ ક્ષેત્રથી. બની શકે કે તમે ન ઈચ્છતા હોય કે તમે એવા બનો, પણ બેનપણીઓ થકી તે આવું કંઈક આપણામાં અંદર ઘૂસી ગયો હોય. પણ જે 10, 20 કે 30% સડો છે ને એને કાપી શકાય. તમે જોયું છે કે અડધી કે પોણી કેરી બગડી ગઈ હોય ને તો આપણે એને ફેંકવાનું કામ કરીએ, પણ ઉપરથી થોડુંક એવું ચાંદીયું પડ્યું હોય ને તો એ ચાંદીયાને આપણે દૂર કરી દઈએ, થાય ને. તો આપણા જીવનની અંદર ક્યાંક એવો ભાગ આવી ગયો હશે કે મેં તમને કહ્યું એમ કે આલ્ફ્રેડના જીવનમાં આવ્યો હતો અને ખેડૂત પત્નીના શબ્દોથી એણે આખું રાજ્ય પોતાનું પાછું મેળવી લીધું. મારે તમને એ કહેવું છે કે તમારું જીવન કદાચ જીવનનો જે માર્ગ છે અને ત્યાંથી તમે ભૂલ્યા છો. ખાસ દીકરીઓ માટેની આ વાત છે કે એ ભૂલ્યા છો ને તો એ ફરીથી મારે તમારા ટ્રેક ઉપર લાવવાનું છે. કારણ કે રેલગાડી કેટલી પણ ફાસ્ટ જતી હોય પણ પોતાના ટ્રેકમાં જતી હોય ને તો તે સ્થળ ઉપર પહોંચે. બાકી કેટલાને ઘટના સ્થળે મોત થઈ જાય. આડી અવળી થાય તો શું થાય? એટલે તમારો ટ્રેક વિખાય નહીં, ક્યાંક વિખાઈ ગયો હોય તો ફરીથી આપણે એને ઠેકાણે લાવશું. અને અંતમાં આપણે પ્રશ્નોત્તરીય કરશું. બેન બોલ્યા એમાં તમને કોઈ એવો સવાલ લાગતો હોય કે જે તમે પૂછી શકો તો એ આપણે કરશું. પણ સૌથી પહેલાં વાત કે સમાજની અંદર, ઘર પરિવારની અંદર સંગઠન હોવું ને એ બહુ મહત્ત્વની વાત છે. ઘરની અંદર તમે 15 જણા રહેતા હોય પણ 15 જે રીત રિવાજ ને વિચારો હોય એ જુદા જુદા હોય. એક સંસ્થા હોય ને, એક સંસ્થાની અંદર તમે જુઓ કે આખી સંસ્થા ઊભી કરી હોય ને એને નીચેના જેટલા પણ પાયા હોય ને એ પાયા એક જ સરખા હોય તો જ એ ભાર સહન કરી શકે. એક પાયો લાંબો ને એક પાયો ટૂંકો હોય, એક પાયો એમ કે ત્રાસુમાં રહેવું છે તો ન થાય ને. એટલે કોઈ પણ પરિવારને સદ્ધર બનાવવો હોય, એના વિશ્વના ઉપર ડંકો વગાડવો હોય તમારે, તો ઘર પરિવાર અને જે સમાજ છે ને એની વચ્ચે સંગઠન છે ને એ બહુ મહત્ત્વની વાત છે. મારે રામાયણની એક મજાની વાત કરવી છે. રામ ને રાવણ જ્યારે યુદ્ધ કરતા હતા ને ત્યારે બન્યું એવું કે રામે સતત ઘણા બધા દિવસો સુધી રાવણની સાથે યુદ્ધ કર્યું, પણ બન્યું નહીં કે રાવણને એક પણ જાતની ક્ષતિ થાય.
એટલા માટે રાવણને પોતાને સર્વોપરી માનતો હતો ને એમ કહેતો હતો કે એ વનવાસી તું કંઈ કરી ન શકે, એટલે એ શ્રીરામને વનવાસી શબ્દથી બોલાવતો હતો. પછી ભગવાન શ્રીરામે 1 2 3 4 5 25 કેટલા અંદાજે કોઈની અહીંયા કોઈ બેઠું છે એવું કોઈને ખબર છે કે શ્રીરામ ભગવાને રાવણની નાભીમાં કેટલામું બાણ માર્યું હતું? હા, ત્યાં જ આપણી તકલીફ છે. આપણે 8મું 10મું માંડ પૂરું થાય, એનાથી આગળ આપણે જતા જ નથી. ભગવાન શ્રીરામે 31મું બાણ માર્યું હતું. આ પરફેક્ટ યાદ રાખજો. બની શકે યુપીએસસી જીપીએસસી સવાલમાં તે પૂછાય છે અને આપણે ત્યાં સુધી જવાનું છે. આપણે 10માં 12માં અટકીને જ જવાનું. નહીં તો હું લઈ જઈશ ધીમે ધીમે. હું એવું લાગશે તો હું 6 મહિને પાછી સાહેબ અહીંયા આટો મારતી રહીશ. મને લાગે કે હું અહીં કહીને ગઈ હતી ને તો એ પાછું પાથિયા તેલ નખાણું ઘસીને નીચે નીતરી નથી ગયું. એટલે શ્રી રામ ભગવાનનું રાવણનું યુદ્ધ ચાલતું હતું. 31મું નાભીમાં બાણ માર્યો અને રાવણ એમ કહેવાય કે જામનગરનો જેમ કરવો પડે ને એમ પડી ગયો, ખખડ ધજાનંદની જેમ. અને નીચેથી બોલ્યો કે હે રામ, હે ભગવાન. અત્યાર સુધી જેને વનવાસી કહેતો હતો, અત્યારે ભગવાન શ્રી રામ એવું કહે છે કે મારે તમને એક સવાલ પૂછવો છે. ત્યારે ભગવાન શ્રીરામ કહે છે, હા બોલ રાવણ, તારે કયો મને સવાલ પૂછવો છે? અંત સમયે એટલે ભગવાન શ્રી રામને રાવણ સવાલ પૂછે છે કે આ 9 ગ્રહ જે પ્લુટો અને યુરેનસ ને બધા જેટલા પણ છે ને, શુક્ર ને મંગળ ને બુધ ને, તો એ જેટલા પણ ગ્રહ છે 9 ગ્રહ એને હું મારા ઢોલિયા ઉપર બાંધું છું. અહીંયાથી પવન હોય ને, પવન એને જે દિશામાં જવું હોય ને તો એ પેલા મને પૂછે કે રાવણ હું ઉત્તર તરફ આવું? હું એને હા પાડું કે હા તારે ઉત્તરમાં જવાનું, તો એ પવન છે ને એ મને દિશા પૂછીને નક્કી કરે. શનિ કે જેનાથી આખી દુનિયા બીવે છે, તો શનિ મને જોઈને ધ્રુજે છે. આખું બ્રહ્માંડમાં કોઈ એવું નથી કે જે મને પહોંચી શકે. તો આ મારું મૃત્યુ થયું એનું કારણ શું? ત્યારે ભગવાન શ્રીરામે ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે જીતવું હોય ને તો ભાઈઓ છે ને એનું ભેગા રહેવું બહુ જરૂરી છે. વિભીષણ એનાથી થોડોક અલગ થયો, જોકે ધર્મના પક્ષે થયો હતો, પણ વિભીષણ એનાથી અલગ થયો ત્યારે ખબર પડી હતી કે રાવણના નાભીની અંદર અમૃત કુંભ છે અને જો એને તોડવામાં નહીં આવે, એને બાણ મારવામાં નહીં આવે તો રાવણનું મૃત્યુ છે અશક્ય છે. એટલે જીતવા માટે અને આજીવન ખૂબ સુખી અને સમૃદ્ધિથી રહેવા માટે માત્ર ભાઈઓના ભેગા હોવા કે પરિવારના ભેગા હોવું એ જરૂરી છે. અને આ સરસ મજાનો અહીંયા સમાજ બેઠો છે ત્યારે ખાસ મારે એમના જ સમાજની 2 મજાની વાત કે જ્યારે મને ખબર પડી કે ખારવા સમાજ એટલે કેવી ખમીરી, અને ખમીરીને ખુમારી માટે આ વખણાતો આ સમાજ છે. કારણ કે દરિયાની સામે બાથ ભીડવી એટલે કંઈ સહેલી વાત નથી. મારી જવાનું કોઈ મૂકે તો તરતાય ન આવડે, ગોઠણ સુધી માંડ પાણી પલાળે ત્યાં પાછા ભાગી જાય. એટલે દરેક વસ્તુ છે ભગવાને દરેકની અંદર નથી આપી. પણ આ સમાજની જ્યારે ખુમારીની વાતો મારે 2 કેવી છે આપણે ત્યારે કે ઓડિશાની અંદર કે જ્યારે આપણને આઝાદી નહોતી મળી, અને આઝાદી મેળવવા માટે તો ઘણા લોકોએ, ભગતસિંહ, રાજ્યગુરુ, સુખદેવ, ખૂબ લોકોએ પોતાના જીવન છે કુરબાન કર્યા હતા, ત્યારે આઝાદી મળી છે. અને એનું આપણે 76મું વર્ષ છે ઉજવી રહ્યા છીએ. ત્યારે જ્યારે આઝાદી નહોતી મળી એ પહેલાં ઓડિશાની અંદર અંગ્રેજોનું શાસન હતું. અને ઓડિશાની હિંગોળા એક નદી છે. હું છેલ્લે પૂછીશ આ બધા સવાલ, મને ખબર પડી જાય કે ઓડિશામાં કઈ નદી હતી એમ. ઓડિશાની અંદર હિંગોળા નદી છે અને એ નદીની અંદર 12 વર્ષનો બાજીરાવ નામનો એક ખારવા સમાજનો દીકરો નાવડું લઈને ત્યાં રહે અને લોકોને નાવડાની અંદર બેસાડે ને નદી પાર કરાવવાનું કામ કરે. 12 વર્ષનો દીકરો પોતાના 2 5 8 10 12 વર્ષના મિત્રો હતા અને એમની સાથે બેઠો હતો. ઓડિશાની અંદર એક નાનકડું ગામ હતું કે એની અંદર અંગ્રેજો ખૂબ અત્યાચાર કરે, પણ ગામ આખું એક થઈ ગયું, ગામ આખું સંપી ગયું અને નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર આ અંગ્રેજો છે આપણે એને સામે પથ્થરમારો કરીએ, સામે આપણે મારીએ એટલે અહીંથી અંગ્રેજો ભાગી જાય. બન્યું એવું કે અંગ્રેજોની સંખ્યા ત્યારે અંગ્રેજ પોલીસની સંખ્યા 8-10 જણાની ટુકડી હતી અને આખાય ગામે પથ્થરમારો કર્યો એટલે અંગ્રેજોને ભાગવું પડ્યું. જોયું કે આગળ તો નદી છે, નદીની અંદર તો અંગ્રેજોને માર જેવા તરતા આવડે નહીં કંઈ. પછી પેલાને કહ્યું બાજીરાવને, ખારવા સમાજનો 12 વર્ષના દીકરાને કે એ ઊભો રાખ, અમને બેસાડ અને સામેની બાજુ લઈ જા. એટલે ત્યારે એ દીકરાએ એવું કીધું હતું કે હું ખારવા સમાજનો હિન્દુસ્તાનનો દીકરો છું, બેહવા નહીં દઉં, પગે મૂકવા નહીં દઉં. ત્યારે અંગ્રેજોને એવું લાગ્યું હતું કે આવી કઈ હિંમત થોડી હશે, આવી તારી હિંમત. એટલે એમ કરીને પોતાને રિવોલ્વર કાઢી અને દીકરાને 1 2 ને 3 બંદૂક મારી, પણ એ દીકરાના હાથની અંદર તીક્ષ્ણ હથિયાર હતું કે હથિયારથી પોતે નાવડું જે હતું બાંધેલું એનાથી કાપી નાખ્યું અને પોતે નાવડું લઈને સડસડાટ કરતો નદી અંદર વયો ગયો. જાતે જતા કહેતો ગયો મરી જાઓ બાકી તને બેહવા તો ન જ દો. આ ખુમારી છે. આ 12 વર્ષના દીકરા આપણા સમાજમાંથી આ ગૌરવ લેવાની વાત છે. એક વખત વધાવો તો ખરા. એ પરિવાર જ્યાં પણ હશે ને તો એને એમ થશે કે ક્યાંક 12 વર્ષનો એ દીકરાએ જે શહીદી આપી, જે કુરબાની આપી, અને આ એ આપણને શીખવાડે છે કે આપણી અંદરની ખુમારી કેવી હોય. આ તો કોક આપણને એમ કે હું તને માર નાખે આમ કર, તો આપણે હા કે તું મને મારતો નહીં, હું આ કરવા તૈયાર છું. એટલે કે જે તમારું ધ્યેય છે, જે તમારું નક્કી કર્યું છે
એનાથી તમે વિચલિત ન થાવ. અને એનાથી બીજી એક મારે વાત કરવી છે કે જ્યારે ઝવેરચંદ મેઘાણી, આપણે રાષ્ટ્રીય શાયર, કદાચ તમે ઓછા વાંચ્યા હશે, મેં ખૂબ વાંચ્યા છે. ગીર પંથકની એણે ખૂબ મજાની સૌરાષ્ટ્રની રસદાર વાતો લખી છે. ઝવેરચંદ મેઘાણીને જ્યારે કોઈ એવું કહેતું ને કે અહીંયા કોઈ વ્યક્તિ દરિયાના ગીત લખે છે, અથવા તો કોઈ દરિયાના ગીત ગાય છે કોઈ બાય, અથવા તો કોઈ બા કોઈ ગાય છે, તો ઝવેરચંદ મેઘાણી ત્યાં પહોંચી જતા અને લખતા પોતે. કારણ કે પોતાને એટલો શોખ હતો, પોતે જે સાહિત્ય સમાજને લોક સાહિત્યને આપીને ગયા છે, તો એનું કારણ એ હતું કે પોતે ભયમાં છે. એક વખત એવું બન્યું કે દરિયા કિનારે ગયા ને એને કોઈ ભાડ આપી કે અહીંયા એક બા છે ને એ સરસ મજાના દરિયાના ગીત ગાય છે, મેઘાણી સાહેબ તમારે લખવા હોય તો હાલો હું તમને ત્યાં લઈ જાઉં. એટલે એ બાની પાસે ગયું અને બાને કહ્યું કે બા તમે દરિયાના ગીત ગાઓ છો? તો કે હા. એટલે કે એકાદું બે મને ગાઈને સંભળાવો હતો. આ દરિયાનું ગીત હવે જે હું તમને સંભળાવું ને એ મેં લખ્યું છે, એ 2 લીટી મેં લખી છે, પણ મેં લખી છે. હે એવો દરિયો રે ડોલે ને સાહેબો સાંભરે, હે એવો દરિયો રે ડોલે ને સાહેબો સાંભરે, હે સાંભરે 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 સૈયરનો સંગ રાથ રે, હો સૈયર મોરી દરિયો રે ડોલે ને સાહેબો સાંભરે. આ એક નવોઢાની કથા છે. કદાચ અત્યારના સમયની અંદર એવી બધી અઘરી આપણા પુરુષોને મહેનત નથી કરવી પડતી, પણ વર્ષો પહેલાંની આપણે જીવી ખારવાણની આપણે વાત સાંભળીએ તેની અંદર જ્યારે નવોઢા હોય, સ્ત્રી પરણીને સાસરે આવી હોય અને પુરુષને જ્યારે હોડીની લઈને સામા પાણીએ જ્યારે એને દરિયાની અંદર દરિયો ખેડવા માટે જવું પડતું હોય, ત્યારે અષાઢી બીજનો એક સમય હોય કે ત્યારે વાયદો કરીને ગયો હોય એ ખારવો, અને કહીને ગયો હોય કે હું ત્યાં સુધીમાં આવી જઈશ, અને ત્યાં સુધીમાં એ ન આવતો હોય, ત્યારે આ જે નવોઢા હોય એવું કહેતી હોય કે દરિયો ડોલે અને મને મારો સાહેબો છે યાદ આવે છે, એની સાથે મેં વિતાવેલી પળો છે એ મને યાદ આવે છે. એટલે જે બા હતા એણે આ દરિયાના ગીતના માધ્યમથી ઝવેરચંદ મેઘાણીને સંભળાયું. પણ એ 2-4 દરિયાના ગીત પૂરા કર્યા અને ત્રીજું દરિયાનું જે ગીત ગાતા હતા એની અંદર એણે એવી વાત કરી કે હું તને નહીં જવા દઉં દરિયો ખેડવા, હું અહીંયા લોટ દળીને પણ તને ખવડાવીશ, પણ મારે તને દરિયો ખેડવા માટે નહીં જવા દઉં. અને એમ કરીને રડી પડ્યા. એટલે ઝવેરચંદ મેઘાણીએ બાને પૂછ્યું કે બા દીકરાની યાદ આવી ગઈ? એટલે એ બાએ કહ્યું કે હા બેટા, હા દીકરાની યાદ આવી ગઈ, પણ હવે હું નહીં રડું. એટલે ત્યારે ઝવેરચંદ મેઘાણી ના પાડે છે કે નહીં, હવે તમે ન ગાઓ. તમારો દીકરાને શું થયું? કેમ કરતા એમનું મૃત્યુ થયું? કેમ કરતા દરિયાદેવ છે ભરખી ગયા? ત્યારે બાએ મજાનો જવાબ આપ્યો હતો કે મહુવાના એક શેઠ હતા અને એનું દરિયાનું વાણ લઈને મારો દીકરો આવતો હતો અને રસ્તામાં તોફાન ઉપડ્યું અને નાવ ડૂબી ગયું અને એની અંદર મારો દીકરો છે એ પણ હોમાઈ ગયો. ત્યારે ઝવેરચંદ મેઘાણીએ પૂછ્યું છું કે બા તો તમે એની સામે વળતર ન માંગ્યું, શેઠની સામે વળતર ન માંગ્યું? ત્યારે બાએ પણ બહુ મજાનો ખમીરવાળો જવાબ આપ્યો હતો કે એણે લાખોનું કરોડોનું વાણ હતું એ મારા દીકરાના વિશ્વાસથી આપી દીધું હતું, અને મારો દીકરો કદાચ હવે ડૂબી ગયો તો સાથે નાવે ડૂબ્યું છે, વહાણે ડૂબ્યું છે, તો હું કયા મોઢે એની પાસે વળતર માંગવા જાઉં? આ કેવી ખુમારીની વાત છે. તમને તાલી પડવા જેવું નથી લાગતું? સમજાણી કે સમજાણી જ નહીં? સમજાણી? હું બોલું છું ભાષા સમજાય છે? હા, તો આપણે આગળ વધારીએ. એટલે આવો 12 વર્ષનો દીકરો કે જે સમાજ માટે ખપી જતો હોય, આવા ડોશી કે જે વર્ષોથી એની પાસે કોઈ નથી રોજી રોટી કમાવાવાળું, કદાચ માંગી શકે એવું વળતર કે મારો દીકરો વયો ગયો તો એની પાછળ મને વળતર આપો. અત્યારે એક નાનકડો એવો કદાચ ફૌજી કે જવાન હોય, એનું પણ દેહાંત થતું હોય, કોઈ કાળો એ શહીદ થતો હોય, તો એનું પણ વળતર ભારત સરકાર છે એ આપતી હોય. તો આ ડોશીમાને જ્યારે કહ્યું કે તમે વળતર માંગવા ન જાઓ, ત્યારે પણ એ ડોશીએ ખૂબ સરસ મજાની ખુમારી છે એ દર્શાવી હતી. પણ એનાથી મજાની વાત કે અહીંયા મા અને દીકરીનું ખાસ હવે આપણું મેં શરૂઆતમાં બાંધ્યું કે જેના લીધે તમારું ધ્યાન અહીંયા મારા તરફ એટ્રેક્ટ થાય. લગભગ થાય જ ક્યાંક, એટલે જ કાળા કલરના પહેરીને આવું કે તમને એમ થાય કે અહીંયા જ જોવું છે હવે એમ. ખાસ અહીંયા મા અને દીકરીને મેં જ્યારે બેસાડી છે ને, અને લગભગ બધા પાસે જ બેઠા છો, કોઈ આગળ પાછળ નથી બેઠું ને, એટલે અવ્યવસ્થા થોડીક સર્જાણી હતી ને એનું કારણ એ હતું કે આજ સુધી કોઈ આપણે મમ્મી પાસે બેઠા જ નથી. અત્યાર સુધી આપણે બેનપણીઓ એની સાથે બેઠા હોય, પાડોશી હોય તો એની સાથે બેઠા હોય, અથવા તો જેની હારે આપણે આવ્યા હોય તેની હારે બેઠા હોય, કોઈ ન હોય તો બાજુના ક્લાસમાં ભણતી હોય એની હારે આપણે બેઠા હોય, પણ આપણે મમ્મીને હારે આપણે બેસવું છે એટલો બધો આપણું તાત્પર્યસભર નથી લાગતું. પણ મા પાસે મેં ખાસ તમને એટલા માટે બેસાડ્યા છે. ઘણી વખત દીકરા કે દીકરી હોય ને એ થોડીક એવી રોટલી દાજી ગઈ હોય ને તો એમ કે તને ખબર નથી પડતી રોટલી દાજી ગઈ છે. હમણાં ભાઈએ વાત કરી હતી કે અંકિતાબેનના 2 વાર્તાઓ એવી છે કે જેના ઉપર અભણ અને વૃક્ષાપોથી જુએ વીરની વાટ એની ઉપર મૂવી બનાવ્યા નથી પણ ઓટોમેટિક બન્યા છે. વાર્તા
દિગ્દર્શકને એટલી ગમી ને એની ઉપરથી એણે વાર્તા ઉપરથી મૂવી બનાવ્યા. પણ ખાસ હવે અહીંયા આપણી પાસે છે નહીં. તમારી પાસે જ્યારે હું અહીંયા આપતી જઈશ, તમારી પાસે જ્યારે પણ સ્ક્રીન હોય ને ત્યારે જોજો કે એમાં અભણ 3 મિનિટની એક શોર્ટ મૂવી, શોર્ટ એક વાર્તા છે. તો આપણે જાણે ન જાણે કહી દીધું છે આપણા મમ્મીને દીકરા તરીકે. કેટલી માતાઓ એવી છે જેને ખરેખર એના જીવનની અંદર એ શબ્દ સાહેબ ખબર ન પડે તું બોલમાં તું તો અભણ છો એમ. સાચું બોલો, કેટલી માતાઓ એવું છે મને ખબર પડે આ વસ્તુ છે જ. દરેક સમાજની અંદર હું જાઉં આપું છું ને તો દરેક માતા મને એવું કે મારા દીકરા અત્યારે એટલું બધું. એની માટે મારે એક મજાની કવિતા આપની સમક્ષ પ્રસ્તુત કરવી છે કે તે ત્રાડ પાડી હતી કે રોટલી 2 બાજુથી સહેજ દાજી હતી. દીકરી કે હોય કે દીકરો હોય કે તે ત્રાડ પાડી હતી કે રોટલી 2 બાજુથી સહેજ દાજી હતી. એની હથેળી થોડીક વધુ દાજી હતી. શું તને સંવેદના જાગી હતી? કાળ હતો તારી સામે ત્યારે તને તેડી કાખમાં એ ભાગી હતી. અને એકલા હાથે ઉછાર્યા છે તમને, ક્યાં એણે કદી પરવાનગી એ કોઈની માંગી હતી. પડતા તમે બાળપણે બીમાર તો સવારો સવાર એ જાગી હતી. અને લાખો કમાશો તમે તેમ છતાંય તેણે એની મજૂરી ક્યાં કદી માંગી હતી. સમજવું મળે જીવન સાથી તમને એના માટે એ પથ્થર નહીં પગે લાગી હતી. ઘણી માતાઓ છે મને ખબર છે પગ પાળાય તો ચપ્પલ નહીં પહેરું જ્યાં સુધી મારે ઘેર સંતાનનો જન્મ નહીં થાય ને ત્યાં સુધી, કારણ કે આ માનો પ્રેમ છે. સમજવું મળે જીવન સાથી તમને એના માટે એ પથ્થર નહીં પગે લાગી હતી. તમારી ખુશીઓ માટે તો એણે પોતાની ખુશીઓને ત્યાગી હતી. અન્યાય થતો તમારી સામે ત્યારે દુનિયાની સાથે બાજી હતી. મારી વાલી દીકરીઓ એ માં હતી. શું તમને ભગવાન સમી લાગી હતી? આ માં છે ને એ ખરેખર જીવતું અને જાગતું ભગવાન જેવું સ્વરૂપ છે. અને એક મજાની મારે વાત તમને કહી. એક 5 વર્ષનું બાળક એને ઘરની અંદર સૂતું હતું. માં દીકરો બેકલા રહે, એના પપ્પાની હયાતી હતી નહીં. અને એ દીકરો 5 વર્ષનો હતો અને સૂતો હતો. એટલે એણે જોયું કે રાત્રે કોઈ એની બાજુમાં આવીને ઊભું છે. દીકરાની ઊંઘ ઉડી ગઈ ને એણે જોયું તો કોઈ રાજાના પોશાકની અંદર 2 વ્યક્તિઓ ઊભા છે. એને પૂછે છે દીકરો કે તમે કોણ છો? એટલે પેલા બંને વ્યક્તિ એવું કહે છે કે અમે યમના દૂત છીએ. દીકરો તો ડરી જાય, તમે શા માટે અહીંયા આવ્યા છો? એટલે કે તારી માતાનો અમે જીવ લેવા માટે આવ્યા છીએ. તો કે તમારે તો જીવ લેવાનું જ કામ છે ને, તમે મારો જીવ લઈ જાઓ, પણ મારી માતા તો તમે ન લઈ જાઓ. મને મારી માતા એવી ક્યાંથી મળવા જશે? મને એવી ક્યારે મારી માતા મળશે કે જે મારા માટે માત્ર જીવતી હોય? મારા પપ્પાની હયાતી નથી, મને મૂછાળી માં થઈને ઉછેરે છે. ત્યારે પેલા બંને જે યમના દૂત હોય ને એવું કહે છે કે ખરેખર અમે જીવ તારી માતાનો જ લેવા માટે આવ્યા હતા. પણ તારી માતાની પાસે જ્યારે અમે ખરેખર અમે જીવ તારો લેવા માટે આવ્યા હતા. પણ તારી માતાને અમે મળ્યા તો તારી માતાએ એવું કીધું કે 12 વર્ષની માનતાઓ પછી મારે કુખેથી સંતાન જન્મ્યું છે, તમારા સંતાનને છોડી દો, પણ તમારે જીવ જોતો હોય તો મારો તમે જીવ લઈ જાઓ. આ માં છે. આડું મોત હોય ને તો મોતને લઈ લે કે લાવો મને આપી દો, પણ મારા સંતાનને કંઈ ન થવું જોઈએ. અને એના માટે જ ખાસ મેં તમને અહીંયા ઉપસ્થિત કર્યા છે ને. પહેલાં તો પંખા બંધ કરી દો બધા, જેનાથી જે નજીક થતી હોય ને સ્વિચ એક પણ જાતનો જો પહેલાં કહી દો અવાજ નહીં કરતા, કારણ કે જે માહોલ મારે બનાવવાનો છે ને એ માહોલ પછી નહીં બને અને એ તૂટશે ને તેમાં મજા નહીં આવે આપણને. કર્યા? હવે દરેક વ્યક્તિને દીવડા આપ્યા. સ્વિચ રાખજો, લાઇટ રાખજો. તમે દરેક વ્યક્તિને દીવડા મળી ગયા છે પોતાની થાળીમાં? હા. હવે બેઠા બેઠા છે ને દીવડો પ્રગટાવી દો પહેલાં તો. ઘણા તો આમ વાટ એ અવાજ નથી કરવાનો, એમાં ખાલી પ્રગટાવવાનો જ છે તમારે. અવાજ નહીં કરતા બિલકુલ. આ ચાલુ રાખો, વાંધો નહીં, અહીંયા નહીં નડે. અચ્છા, અવાજ સાથે કામ કરીએ છીએ બરાબર અહીંયાથી. એટલે કોઈ વ્યક્તિને આસપાસ અડે નહીં, થોડીક એની તકેદારી રાખજો. અને માં અને દીકરી હાથમાં ટ્રે લ્યો ને પોતાની જગ્યાએ ઊભા થાવ. અવાજ ન કરો પ્લીઝ. નહીં બેસાલા સારા લાગો વચ્ચે વચ્ચે. પ્લીઝ તમે અવાજ નહીં કરો. સાંભળો, પહેલા મને સાંભળો. અવાજ નહીં કરો. સામે સામે થઈ ગયા. જરાક શાંતિ જાળવો. ઉભા, દીદીની બાજુમાં થાવ ઉભા. બસ બેસતા નહીં કોઈ પણ. 2 બહેનો આવ્યો હોય ને તો 2 બહેનો જોઈન્ટમાં થઈ જાય. માતા તો આપણી સામે એક જ હોય. માં અને દીકરી 2 સામે સામે થઈ ગયા બરાબર. અહીંયા સામે સામે થાવ. ઢીંગલીઓ નથી આવી તમારી? હા, બાકી હોય ને એને લઈ લો. દીકરી જેવડી ઉંમરના હોય ને એને લઈ લો. હવે સરસ મજાના હલો, તમારી થાળીની અંદર મજાનું કંકુ છે. ચોખા ચોડો. આમાં તમારું મોઢું બંધ. બહેનો અને માતાઓ
થોડું તો યાર સમજીને બેન કહે ને એને સાંભળો, બરાબર? થોડો સહયોગ આપો. નકર 2-5 ભાઈને મોકલું, ખબર પડે કે ક્યાંથી એક્ઝેક્ટ અવાજ આવે છે. ચાંદલો કર્યો, ચોખા ચોપડ્યા, લગાવ્યા ને? બસ એક વખત વધાવી લ્યો માને. હા બસ, હવે બોલવાનું નથી. સાંભળો, આ તમારા માટે પહેલી વાર છે, પણ મેં તમને કહ્યું એમ કે તમારે બોલવાનું નથી. બોલવા માટે મને છેક સુધી બોલાવી છે અહીંયા. અને હવે મજાની આપણે માની આરતી કરવાની છે. એટલે દીકરી પહેલા માની આરતી કરશે. તમારે બોલવાનું નથી એક પણ શબ્દ. ફરીથી હું કહું છું, માના આજ સુધી હાથ જ પકડ્યા છે, માના હૈયા સુધી આપણે ક્યારેય નથી ગયા. આજે માને ભેટવાનો અવસર છે. આ તમારા દીવડા છે ને એને નીચે મૂકી દો અને માને 30 સેકન્ડ માટે તમારું ભેટવાનું છે. ભેટી રાખો માને, હગ કરો. આ ક્યારેય નથી કર્યું આપણે આજ સુધી. માને ભેટવાનું છે. આપણા માટે આ નવું છે, એટલે એને હસવા કરતા બેન કે એ પ્રમાણે કરવાનું છે. વાહ, માને ભેટા. મારી સાથે માત્ર દીકરીઓ એવું બોલશે કે માં તમે ખૂબ જીવો, માં તમે ખૂબ જીવો, માં તમે ખૂબ જીવો. આપણી જગ્યાએ બેસી જોયા બેનને, એમને તો સગા માય નહોતા, તેમ છતાંય તે આંસુ હતા. એટલા માટે કે આપણી માં કોણ છે ને, મારે તમને એ રિયલાઇઝ કરાવવું હતું. અહીં થોડીક જગ્યા હોત ને તો હું વચ્ચે આવત એક દંડો લઈને. શિક્ષકનો જીવ તો હું છું. માં કોને કહેવાય ને, મારે તમને એ શીખવું હતું. અત્યારથી 12 થી 22 વર્ષની દીકરીઓને વસ્તુ ભૂલાઈ ગઈ છે ને જીવનમાં, એટલે જ રોંગ સાઈડમાં આપણે જઈએ છીએ. મેં શરૂઆતમાં તમને કીધું એમ કે કદાચ આડું હાથ મોત આવ્યું હોય ને તો મોતને લઈ લે ને એનું નામ માં. એક નાનકડી દીકરી હતી, એક નાનકડી દીકરી હતી અને એ થોડી મોટી થઈ ને એટલે એમના કોઈ ઘર પરિવારે એમના એ દીકરીને કહ્યું કે બેટા તારો જ્યારે જન્મ થવાનો હતો ને ત્યારે તારી માં છે ને માંડ માંડ મૃત્યુમાંથી બચી છે. એટલે દીકરીએ માને પૂછ્યું, હે માં, કે સાચી વાત, મારો તે જન્મ આપ્યો તે મને ત્યારે હું માંડ ત્યારે તું માંડ બચી છો? તેની મા એમ કહે છે કે હા હું માંડ બચી છું, પણ બેટા અત્યારે કે હું મરી જાઉં તો એ 12 વર્ષની દીકરી એમ કહે છે કે માં તું ન જીવે ને તો મારે નથી જીવવું. પણ આ 10 કે 12 વર્ષની દીકરી હોય ને હજી એને સંવેદનાઓ છે, પણ આ 15, 17, 18, 20 કે 22 વર્ષની દીકરી થઈ જાય અને મા એમ કે હું મરી જાય તોય કાંઈ આપણને ફેર નથી પડતો. આ ખાસ કાર્યક્રમ એટલા માટે છે.